તો અંબાજીમાં પોલીસ વન વિભાગની ટીમ પર હુમલાનો કેસ હાલ અંદાજે 1000 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। દાંતા પાલનપુર સહિતની જગ્યાએથી અંબાજી પોલીસ બોલાવવામાં આવી હતી। જે રીતે સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે, પીઆઈ કક્ષાના અધિકારીઓ સાથે રાત્રે એસપીએ બેઠક કરી હતી। હુમલાખોરોને જલ્દી પકડી લેવા માટે સૂચના આપવામાં આવી છે। તો જે રીતે આ હુમલાની ઘટના ગંભીર ઘટના જે સામે આવી હતી, તેમાં જે રીતે સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે, રાત્રે બેઠક બોલાવવામાં આવી હતી અને તાત્કાલિક આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। દાંતા પાલનપુર સહિતની જગ્યાએથી અંબાજી ખાતે પોલીસ બોલાવવામાં આવી હતી। પીઆઈ કક્ષાના અધિકારીઓ સાથે રાત્રે એસપીની મહત્વની બેઠક મળી હતી તેવી સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તો હુમલાખોરોને જલ્દી પકડી લેવા માટે સૂચના આપવામાં આવી છે। તો જે રીતે ઈજાગ્રસ્ત થયા છે પોલીસકર્મી અને જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈ અને તજવીજ હાથ ધરવામાં આવી છે, સૂચના આપવામાં આવી છે। હાલ અંદાજે 1000 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે। અલ્કેશ, જે રીતે પોલીસ અને વન વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો, તો જે રીતે સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે, રાતના ટાઈમે એસપીએ તાત્કાલિક બેઠક બોલાવી હતી, શું વિગત? બંસી, વાત કરવામાં આવે તો અંબાજીના પાડલિયા ગામે ફોરેસ્ટના જે કર્મચારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ પર ઘાતકી હુમલો થયો હતો। તેને લઈને 47 જેટલા જે પોલીસ અને જે વનકર્મીઓ હતા તે ઘાયલ થયા હતા અને ઘાયલોને અંબાજી, દાંતા તેમજ પાલનપુરની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જે રીતે આ ઘટના બનીને ઘટનાને લઈને એસપી અને કલેક્ટર પણ અંબાજી પહોંચ્યા હતા અને તાત્કાલિક એસપીએ અધિકારીઓની રાત્રે બેઠક બોલાવી હતી અને બેઠક બોલાવ્યા બાદ તેમને તમામ જે હુમલાખોરો છે તેમને શોધી કાઢવા માટેના આદેશો કર્યા હતા। 500 થી વધુ લોકોના ટોળા સામે ગુનો નોંધાયો છે। મહત્વની વાત એ છે કે 307ની એટલે કે હત્યાની કલમ છે તે પણ ઉમેરાઈ છે અને પોલીસ ખડકલો છે તે હાલ અંબાજી ખાતે ખડકી દેવામાં આવ્યો છે। પાલનપુર, વડગામ, દાંતા સહિતનો જે પોલીસ સ્ટાફ છે તેને પણ અંબાજી બોલાવી દેવામાં આવ્યો છે અને જે રીતે આ ઘટના બની તેને લઈને વન પર્યાવરણના રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળી પણ ઈજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમને પણ કડક શબ્દોમાં કહ્યું હતું કે આ ખૂબ જ ઘાતકી હુમલો છે ને સરકાર કોઈ પણ રીતે ચલાવી નહીં લેવાની, જે દોષીઓ છે તેમના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। બનતી હજી અલ્કેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।